નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત કાર્યવાહી તેજ કરવામાં આવી છે। આ દરમિયાન એસઓજી પીઆઈ પીકે સોઢાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે પાદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં નોંધાયેલા ટ્રેક્ટર ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોલવા વિસ્તારમાં રહે છે। બાતમીના આધારે એસઓજીની ટીમે જોલવા ખાતે કાર્યવાહી કરી હતી અને જગદીશ ઉર્ફે ફૂટો મોહનલાલ બિશ્નોઈને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચોરી અંગે આઈપીસીની કલમ 379, 447 અને 114 હેઠળ ગુનો નોંધાયો હતો। ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસ પકડથી દૂર હતો। આરોપી મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના નાંદા ગામનો રહેવાસી હોવાનું અને હાલ જોલવા ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે। એસઓજી પોલીસે 16 વર્ષથી ફરાર આરોપીની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ વધુ કાર્યવાહી માટે પાદરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે।